કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું મોહિત સર, તમારો મેથ્સ મેન્ટર. તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ ટેસ્ટમાં તમારા મેથ્સને 0 થી તમને હીરો બનાવવા માટે આવી ગયો છું પીડબ્લ્યુ ફાઉન્ડેશનના આપણા પોતાના પરિવારમાં. આ ચેનલ પર નવા છો તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપમાં ફટાકથી જોડાઈ જાઓ, કારણ કે આવનારું વર્ષ ધોરણ 9 માં તારું ગણિત ઈઝી બનાવવા મોટો ભાઈ આવી ગયો છે. તો એ દસની આખું મેથ્સ નું પેપર, આખું સાયન્સ નું પેપર, આખું એસએસટી નું પેપર અમે બાળકોને મસ્ત રીતે તૈયાર કરાવ્યું. હવે વારો છે તમારો. તો ભાઈ આ જે વિશ્વાસ મૂક્યો છે ને પીડબ્લ્યુ પર, તો મોટો ભાઈ તારું મેથ્સ છે ને તાકાત વાળું કરાવી દેશે. કારણ કે જો પીડબ્લ્યુ છે તો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં ડંકો વાગે છે પીડબ્લ્યુ ગુજરાતીના નામનો. તો દોસ્ત હવે હું આજે તને એક વસ્તુ કહીશ કે હું આજે તને સોલ્વ કરાવવાનો છું 2025 નું તારું જ્ઞાન સાધના સ્કોલરશિપ ટેસ્ટ નું પેપર, કે જેમાં 60 ક્વેશ્ચન છે મેથ્સ અને રીઝનિંગ માંથી છે. ઓછા સમયમાં વધારે માર્ક્સ તને આ મેથ્સ અને રીઝનિંગ અપાવશે. કઈ રીતે સોલ્વ કરવા, કેવા અટપટા પ્રશ્નોને ઈઝી બનાવી શકાય, આ મોટો ભાઈ તારો મોહિત ભાઈ તારું ઈઝી બનાવશે. તો બુક પેન લઈને ફટાકથી જોડાઈ જા. અને જો આ ચેનલ પર નવો છે ને તો આવનાર ધોરણ 9, 10, 11, 12 સુધી આ ચેનલ તને આખા ગુજરાતમાં એક જ એકડો છે, બરાબર છે, એકડો કામ આવવાની છે. તો વધારે સમય નહીં લઉં, ફટાકથી ડિસ્ક્રિપ્શન લિંકમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જા અને અપડેટ્સ મેળવ આવનાર લેક્ચરની. અને હજી કઈ બીજા લેક્ચર તારે જોઈએ છે, 2024 નું સોલ્યુશન જોઈએ છે, તો કોમેન્ટ કર સર સોલ્યુશન 2024. 8મા ધોરણની ફાઇનલ એક્ઝામમાં મેથ્સ ને ઈઝી બનાવવું છે તો કોમેન્ટ કર સર મેથ્સ 2026 ફાઇનલ એક્ઝામ સ્ટાન્ડર્ડ 8. તો તારા માટે એ પણ પ્લાન કરી તારો મોટો ભાઈ આવી જશે તારી સામે. અને ભાઈ પીડબ્લ્યુ લાઈવ એપ્લિકેશનમાં નિર્માણ ગુજરાતી 2 ધોરણ 8 માટે ઓલરેડી ફ્રી છે. એમાં વન શોટ લેક્ચરમાં આખા તારા મેથ્સ, સાયન્સ અને એસએસટી ના લેક્ચર અમે આપેલા છે. તો ભૂલ્યા વગર પીડબ્લ્યુ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કર, મોબાઈલ નંબર નાખ, ઓટીપી નાખ અને ફટાકથી એનરોલ થઈ જા મારા દોસ્ત. ઓકે, તો ચાલ મારા ભાઈ, સૌથી પહેલો ક્વેશ્ચન જો આ કહેવાય રીઝનિંગ નો ક્વેશ્ચન. ઘડિયાળમાં સમય દેખાય, થર્મોમીટરમાં શરીરનું તાપમાન દેખાય, તો આનો ઈઝી ક્વેશ્ચન નો આન્સર આવે તાપમાન. રીઝનિંગ બેઝડ ક્વેશ્ચન આ મારા દોસ્તોને આવડવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નોર્થ એટલે કે ઉત્તરમાં દિલ્હી આવેલું છે. ઉત્તર, ભારતની ઉત્તરે દિલ્હી આવેલું છે, બરાબર છે. હવે ઈસ્ટ એટલે પૂર્વમાં કયું આવ્યું? મુંબઈ. તો કે ભાઈ એ તો વેસ્ટમાં આવ્યું છે. અહેમદાબાદ તો કે ગુજરાત ને મહારાષ્ટ્ર ઈ વેસ્ટમાં છે. કોલકાતા, યસ, આ આવ્યું છે ઈસ્ટ, પૂર્વ તરફ આવેલું છે, બરાબર છે. ચેન્નઈ છે એ દક્ષિણ સાઉથમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દક્ષિણ. અને જ્યારે આ બંને ક્યાં આવેલા છે? વેસ્ટમાં. તો આવનાર વર્ષમાં આવા પ્રશ્ન તને ભાઈ 2026 ની જ્ઞાન સાધના સ્કોલરશિપ ટેસ્ટમાં જોવા મળી શકે છે. હવે જો સોમનાથ તો કે ગુજરાતમાં છે, તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં છે મારા ભાઈ. અને મહારાષ્ટ્રમાં તો કે ત્રંબકેશ્વર, ઘુસ્મેશ્વર અને ત્રીજું કયું? ભીમાશંકર. યાદ રાખી લેજે મારા દોસ્ત. રાજસ્થાનમાં એક બી નથી, યુપીમાં કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ. આ તને એટલે કહું છું કે કારણ કે આ વખતે તને કદાચ આમાંથી પ્રશ્ન જોવા મળી શકે રીઝનિંગ નો. ચાલ આવી જા. હવે આપેલ શ્રેણી જ્યારે કહીને ત્યારે કાં તો 1, 2 ઉમેરાતા હશે, વધતા હશે, ઘટતા હશે, એ ઓબ્ઝર્વ કરવાનું. તો કે અહીંયા 32, 33, 35, તો કે અહીંયા તફાવત તને જોવા મળી રહ્યો છે. તો કે સર અહીંયા 1, અહીંયા 2 નહીં, તો એક ને છોડીને એકમાં મેળવો. તો કે સર 32 ને 35 ને 38 ને 3 41. ડન છે મારા દોસ્ત. હવે અહીંયા આવો. 33 ને 2 35 ને 2 37. તો કે હા સર. અને મારા દોસ્ત આ 38 ને 3 41 અહીંયા આવશે. અને હા 37 ને 2 તો કે 39. તો x બરાબર અહીંયા 41 મળી ગયું અને y બરાબર 39 મળી ગયું. આપણું કામ ઈઝી થઈ ગયું કે નહીં? એક ને છોડીને એક કર્યું. તો કે હા એ ઓપ્શન તો અહીંયા પહેલો જ દેખાય છે. એ ઓપ્શન તો સર અહીંયા પહેલો જ દેખાય છે. તો પહેલો દેખાતો એટલે જવાબ લખી નાખવાનો દોસ્ત. અને જો આ જવાબ હવે તને ક્લિયર હોય ને તો આપણા બબલુભાઈ અહીંયા ખુશ થાય. બબલુભાઈ અહીંયા ખુશ થાય, કારણ કે આ શ્રેણી છે ને, માટલા ઉપર માટલું, માટલામાં પોણી, મેચ આજે ફોડીને જવાનું છે આપણે. બીજી સિરીઝ આવી. આ સિરીઝ વાળા પ્રશ્નોમાં તને મોહિત તારો ભાઈ છે ને, તારો મોટો ભાઈ ઉપર વિશ્વાસ કરી લીધો, શ્રેણીમાં એક પણ માર્ક નહીં જવા દો. 10 થી 20 સેકન્ડમાં ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. હવે અહીંયા જો 1 ને 1 2 થયું,
તો હવે આગળની સંખ્યા આને કહેવાય ફિબોનાકી શ્રેણી. કેવી શ્રેણી કહેવાય? ફૈવાની શ્રેણી. બરાબર. એમાં શું હોય તો કે ત્રીજી સંખ્યા છે ને આગળની બે સંખ્યાઓના સરવાળાથી મળે. પેલી બે સંખ્યા એમાં ફિક્સ જ હોય. બરાબર છે, એ આપેલી જ હોય. તો જો અહીંયા 2 ને 3 તો કે 5, 5 ને 3 તો કે 8, 8 ને 5 13, 13 + 8 21. તો શ્રેણીનો બીજો પ્રકાર અહીંયા ફિબોનાકી શ્રેણી 2026 માં અહીંયા આંકડાઓ ચેન્જ છે પણ તને જોવા મળશે. એટલે પછી કહેતો નહીં કે રહી ગયો હું. તો મારા દોસ્ત અહીંયા લખી નાખ 13. ડન છે દોસ્ત? ચાલ આવી જા. નેક્સ્ટ. સર આ કિંમત શોધવાની કીધી છે. તો હવે મારા દોસ્ત અહીંયા જો એ તરીકે શું હોઈ શકે? હવે મને એમ કહેતો અહીંયા એ તરીકે એવી કઈ સંખ્યા લે કે 4 ઉમેર અને પાછળ 2 આવે. બરાબર છે, સરવાળો કરવાનો છે. એટલે તો તું 5 ને 4 9 થાય, નો મેળાવે. 6 ને 4 10 થાય તો 6 નો મેળાવે. 7 ને 4 11 થાય. 8 લઉં, જો હું એ તરીકે 8 લઉં તો 8 ને 4 12, વધી પડી 1. તો ભાઈ હવે અહીંયા 2 ને 1 કેટલા થાય? 3. હવે એ તરીકે તો તે કોને લીધું? 8. તો 8 ને 3 11, વધી પડી 1, વધી પડી 1. તો 5 ને 1 6 ને 1 7 થઈ ગયું. હા, તો કે એની કિંમત અહીંયા નક્કી થઈ ગઈ 8. ધારો કે તને એવો વિચાર ન હોય તો તારે ઓપ્શન મૂકી જોઈ લેવું. તો કે 5 ને 4 9 થાય, 7 ને 4 11 થાય, 8 ને 4 12 થાય, 9 ને 4 13 થાય. તોય તારો જવાબ ફટાકથી આવી જાય. બોલ મારો ભાઈ, મેથ્સ ઈઝી છે કે નહીં? આ તો સર ઈઝી છે સર. અમે ખોટા ડરતા હતા. એટલે કહું છું ડરવાની જરૂર નથી. દરેક ક્વેશ્ચનની પાછળ એક ટ્રિક સમાયેલી છે. નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે નિશેષ હોય? આ વખતે 2026 માં કદાચ તને પૂછી શકે 3 વડે નિશેષ હોય અને 3 ની જગ્યાએ કદાચ તને આપી દે મારા દોસ્ત 4 વડે પણ આપી શકે, 5 વડે પણ આપી શકે અને મારા દોસ્ત હજી જો ઘટતું હોય તો 6 વડે કહી દે અને 8 વડે. તો આ બધાની ચાવી છે. તો કે જો 3 અને 6 અને 9 માટેની ચાવી એવી છે, 3 અને 9 માટેની ચાવી એવી સમાન છે કે બધા જ આંકડાઓનો સરવાળો કરો. જો એ સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો 3 વડે નિશેષ વિભાજ્ય કે જો એ સરવાળો 9 વડે નિશેષ વિભાજ્ય હોય તો 9 વડે સંખ્યા વિભાજ્ય છે. ચલો કરો સરવાળો આંકડાઓનો. 8 ને 1 9, 9 ને 6 15, 15 ને 9 24, 24 ને 8 32 ને 1 33. તો કે સર 9 ને 33 વડે નિશેષ નો ભાગી શકાય. કેમ? કારણ કે 9 તેરી 27 ને 6 શેષ વધે. અહીંયા 8 ને 1 9, 9 ને 9 18, 18 ને 8 26 ને 1 27, 27 ને 9 વડે ભાગો ને સર તો શેષ 0 વધે. શેષ 0 વધે. અહીંયા શેષ 6 વધતી હતી અને અહીંયા શેષ 0 વધી. તો સર અહીંયા આપણો જવાબ નિશેષ એટલે કે 0 શેષ આવી ગઈ. હવે ઘણા એમ કહે કે સર આમાં ચેક કરીએ તો જો 3 ને 3 6 ને 3 6 12, 12 ને 7 19 ને 8 27 ને 28, 28 ને 9 વડે ભાગ, શેષ 1 વધે. હવે 5 ને 6 11 ને 2 13 ને 4 17 ને 8 25 ને 1 26, 26 ને 9 વડે ભાગ મારા દોસ્ત. તો કેટલી શેષ વધશે ખબર છે? અહીંયા 8 શેષ વધશે. તો મારા દોસ્ત એક જ ઓપ્શન એવો હતો. હવે તને એમ થાય 4 વડે સર નિશેષ ભાગી શકાય એના માટે તો કે તારે પાછળના બે આંકડા 4 વડે વિભાજ્ય છે કે નહીં જોવાનું. તને ઓપ્શન એ રીતના આપેલા હશે. 5 વડે તો કે એકમનો 0 અને 5 હોવો જોઈએ. 6 વડે તો કે બધા અંકો છે 3 વડે અને ભાઈ છેલ્લો અંક બેકી સંખ્યા હોવું જોઈએ. કારણ કે અહીંયા 2 અને 3 ની વિભાજ્યતાની ચાવી લગાવવી પડે અને 8 માટે એ છેલ્લા 3 આંકડા 8 વડે વિભાજ્ય છે એ ચેક કરવું પડે. ફોર એક્ઝામ્પલ હું જો અહીંયા વાત કરું અને 8 વડે જો તું ભાગી શકતો હો ને દોસ્ત તો આખી સંખ્યાને 8 વડે તું ભાગી શક. છેલ્લા 3 આંકડાને જો તું 8 વડે ભાગી શકતો હોય તો આને તું 8 વડે ભાગી શક. એવી રીતે 4 માટે નક્કી કરો તો છેલ્લા 2 આંકડા જો છેલ્લા 2 આંકડાને તું 4 વડે ભાગી શકતો હો ને તો આખી સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે શેષ 0. શેષ આવે મીંડું લાડવો. ખ્યાલ આવી ગયો? તો એક પ્રશ્નમાં કેટલા ક્વેશ્ચન તારા સોલ્વ કરાવે છે ભાઈ. જો પ્રશ્ન વ્યવસ્થિત વાંચજે એક્ઝામમાં 200 ના અડધા, ઘણા 200 ના 15% કરી નાખે તો કે 100. હવે એના 15% દૂર કરવા હોય તો 100 વડે ભાગવાના. 100 કેન્સલ. જવાબ આવી ગયો 15. ગાડી આવી અંદર. હવે અડધાની જગ્યાએ બમણા પણ આપી શકે. ચોથા ભાગના ભી તને આ વખતે 2026 માં જોવા મળી શકે છે. એટલે મૂંઝાતો નહીં. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? અહીંયા દેશ આપ્યો છે ને એની રાજધાની આપી છે. ઇન્ડિયાની તો કે ન્યૂ દિલ્હી, રશિયાની મોસ્કો છે, મોરોક્કો નથી. બરાબર છે. શ્રીલંકાની કોલંબો છે અને ઇંગ્લેન્ડની લંડન. સાચું આપ્યું તો ઓપ્શન આવી ગયો એક જ, આ રશિયા વાળો. ઓકે દોસ્ત, મોસ્કો છે. મોસ્કો, મોરોક્કો નહીં, મોસ્કો. ચાલ અહીં આવી જા.
નીચેની આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે? એટલે દોસ્ત અર્ધવર્તુળ એટલે શું? જો આ નોટ યાદ રાખી લેજે. આની તારે પીડીએફ જોઈએ છે તો કમેન્ટ સેક્શનમાં લખજે સર પીડીએફ. તને વોટ્સએપ ગ્રુપમાં તું કમેન્ટ કરીશ ને એના બીજા દિવસે હું તને અપાવડાવી દઈશ આની ક્લાસ નોટ, કે જેથી કરીને તું એને રિવાઇઝ કરી શકે. લેક્ચર જોતા તારા બુક પેનમાં તારા નોટ ડાઉન કરવાનું છે. અર્ધવર્તુળ ની સંખ્યા કેટલી થાય? હવે અહીંયા જોજો મારા દોસ્ત, અહીંયા અર્ધવર્તુળની સંખ્યા કેટલી થાય? હવે હું એમ કહું તો કે અહીંયા જોજે, આ એક વર્તુળ છે કે નહીં? તો કે હા. આ એક વ્યાસ અહીંયા બન્યો, એક વ્યાસ બન્યો, એને કેટલા અર્ધવર્તુળ આપે? તો કે સર એક વ્યાસ હોય ને એ 2 અર્ધવર્તુળ આપે. તો અહીંયા વ્યાસ ગણી લે ને કેટલા છે? 1 2 3 અને આ 4. 4 વ્યાસ છે તો 4 ગુણ્યા 2 સર 8 અર્ધવર્તુળ મળે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. 8 અર્ધવર્તુળ. ક્લિયર છે? કટ છે? મોજે મોજ આવી ગઈ તને? તો બસ મારું કામ ઈ જ હતું. ચાલ અહીંયા આવી જા. હવે આ રીતની પેટર્ન ઓળખવી હોય ને તો તારે કોઈ એક વસ્તુને પકડી રાખવી. અહીંયા વર્તુળ છે. વર્તુળ હવે જો નેક્સ્ટ પ્રમાણે આની જગ્યાએ હવે જો વર્તુળ અહીંયા આપેલું હતું તો હવે અહીંયા આવવું જોઈએ, એની બદલે એક સ્કીપ જગ્યા છોડીને આવે. ફરી પાછું આ જોડીને અહીંયા આવી ગયું જ્યાં હતું ત્યાં. તો હવે નેક્સ્ટ વર્તુળ જો અહીંયા હોય ને તો ક્યાં આવવું જોઈએ? તો કે અહીંયા, અને આવી નિશાની આવી જોઈએ. તો આવો ઓપ્શન તને ક્યાં જોવા મળે છે મારા દોસ્ત? આવો ઓપ્શન તને ક્યાં જોવા મળે છે? ઈ તારો જવાબ. ઓકે, તો કે સર અહીંયા ઓપ્શન બી છે. તો અહીંયા બી તારો જવાબ થઈ ગયો દોસ્ત. બરાબર છે? ડન છે? ચાલ હવે અરીસામાં પ્રતિબિંબ જોવું હોય તો શું કરવાનું? તો કે કઈ નહીં. તો કે જો ડાબું હોય જમણે જાય, જમણે હોય ડાબે આવે, એટલું ચેન્જ આવે. ઉપર નીચેમાં કોઈ ચેન્જ નહીં થાય. એટલે આ ઉપર નીચેનો ચેન્જ તો આવશે જ નહીં. આ 2 ઓપ્શન કાઢી નાખ. હવે આ જેવું છે ને એવું ન રહે એટલે આ ઓપ્શન આવશે બી. ઓકે, કારણ કે ડાબુ એ જમણે જાય, આ લીટો આમ હતો, ડાબેથી જમણે થઈ ગયો. ઓકે દોસ્ત, નેક્સ્ટ આવી જા. ફરી પાછું આ, તો જો ભાઈ ફરી પાછું આ ડાબે જમણાનો જ છે કારણ કે આ અરીસાનું આપ્યું છે એટલે હા, અને જો નીચે આપ્યું તો ઉપર નીચે થાય. તો હવે મારા દોસ્ત છે ને અહીંયા જો એમ તારો અહીંયા ડાબો એ જમણે પેલા આવી જાય, એમનું તું રિવર્સ બી કર આમથી આમ તો એ એમ જ રહે. પણ આ પી છે ને એ કંઈક આવો થઈ જાય. એટલે મારો ભાઈ એટલે ઓપ્શન એ ઇઝ ધ પરફેક્ટ આન્સર. આ આવો ને આવો નો રહે, પી પેલા આવે જ નહીં, જેવું હતું ને એવું ના રહે. એટલે ચાલો નેક્સ્ટ. કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? હવે આમાં જો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા હું તને કહું દોસ્ત, જો આને ઓળખતા શીખજે. તો કબડ્ડી આખું વર્તુળ કબડ્ડીનું આ છે, આખું વર્તુળ કબડ્ડીનું આ છે. તો એમાં 2 + 6 + 1 + 3 આ બધા જ સંખ્યાનો સરવાળો કરી નાખો તો 2 ને 6 8 ને 3 11 ને 1 12. તો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા 12 છે. હવે ધારો કે આ જ પ્રશ્નમાં તને એમ કહી દે કે ક્રિકેટ અને કબડ્ડી, હવે જોજે આ વસ્તુને સમજજે. ક્રિકેટ અને કબડ્ડી કહી દે કે ક્રિકેટ અને કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ, તો કે આ બેનો સામાન્ય વિસ્તાર, તો કે 3. હવે તને એમ કહી દે ક્રિકેટ કબડ્ડી અને ખો ખો રમતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો કે 1. તો સામાન્ય ભાગ ઓળખતા તારે એક્ઝામમાં શીખવાનું છે. જો આ શીખી ગયો ને તો તારું કામ ડન છે મારા દોસ્ત. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ? અને હવે તારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી ખાલી ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? ખાલી ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે જો લાલ સર્કલ હું તને કરી દઉં એનો સરવાળો ફટાકથી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કે કેટલા છે. હવે તને મન થતું હોય કે ખોખો ને કહી દે તો કહી દેજે, મને ક્યાં વાંધો છે યાર, તને ખબર પડી ગઈ નહીં, જાણીને મને આનંદ છે. ચાલ હવે ફરી પાછી શ્રેણી આવે એટલે તારા ભાઈનું કામ છે 10 થી 20 સેકન્ડમાં શું જોવાનું? 17 અને 37 કેટલાનો ગેપ? તો કે 20. આમાં તો કે 40, આમાં તો કે 80. હવે આમાં આવશે કેટલાનો ગેપ છે? 20 ના 40 છે, 40 ને 80 છે, તો અહીંયા 160 નો ગેપ આવે. તો આ બેનો સરવાળો કરી નાખ સર. અહીંયા 7 6 ને 5 11, 1 ને 1 2 ને 1 3, 370 આવશે સર. તારું કામ શોર્ટેડ છે દોસ્ત, કારણ કે જો ડબલ નો તફાવત થતો જાય છે, ડબલ નો તફાવત થતો જાય છે. આટલું કામ થઈ ગયું તો અહીંયા જો બબલુભાઈ ખુશ થઈ ગયા, બબલુભાઈ અહીંયા ખુશ થઈ ગયા. જો અહીંયા 3 બબલુભાઈ છે, 1 આ 2 અને આ રહ્યો હજી ત્રીજો, અને આ તો બબલી બેન છે, આ છે બબલી બેન, ખુશ થઈ જાય. ચાલો હવે આ શ્રેણીને ફોડવી હોય તો કઈ રીતે ફોડવાની? હાલ મારા દોસ્તને ફોડતા શીખવાડું. તો કે જો પેટર્ન ફોલો કર. પેલો આલ્ફાબેટ જો S T U, તો અહીંયા V જ આવે. હવે V વાળો ઓપ્શન એક છે નહીં, તો આ એક જ ઓપ્શન તારો જવાબ. હવે તારે પાછળના આલ્ફાબેટ મેચ કરવા હોય તો અહીંયા C D E F G H I J થઈ ગયું, V I J કન્ફર્મ આપણો જવાબ સાચો હતો. તો ભાઈ આવી રીતે આ શ્રેણી સોલ્વ થાય. હવે અહીંયા આવ તને આ ટાઈપની પેટર્ન કઈ રીતે સોલ્વ કરવી ને એ શીખવાડી દઉં.
નીચેના ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. ગાણિતિક સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવવાનું તને કીધું છે. આના માટે તારે શું કરવાનું થાય તો કે હવે અહીંયા જો આ બરાબર પ્લસ અને ગુણાકારની જગ્યાએ આ નિશાનીઓ ચેક કરવાની છે. તો અહીંયા 18 અહીંયા બરાબરની જગ્યાએ ગુણાકાર કરી નાખ, 3 કરી નાખ, પ્લસ ની જગ્યાએ બરાબર કરી દે, 43 + 11 કરી નાખ. જો તો 18 તેરી 54 બરાબર 43 + 11 54. તો કે મેચ થઈ ગયું. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બસ આટલું જ તો કે હા. હવે ફરી પાછું અહીંયા ચાલ ચેન્જ કર. 6 માઈનસ ની જગ્યાએ ગુણાકાર, 3 બરાબરની જગ્યાએ બરાબર, 12 + 6 18 બરાબર 18. તો કે મેચ થઈ ગયો. જો દરેક વખતે ઓપ્શન એ મેચ થાય એવું જરૂરી નથી, કારણ કે તારી સિરીઝ પેપરની અલગ અલગ હશે. એટલે તારે આ જે 3 નિશાની દેખાય ને એને આની સાથે ચેન્જ કરવાની છે. સિમ્પલ છે. અને પેલા ભાગુ સબાનો નિયમ, પેલા ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. એટલે ભાગાકાર પહેલા જો કૌંસ આપેલો હોય ને તો એને છૂટો પાડવું. ઓકે દોસ્ત? ઓકે હા સર. હવે એન્સાઇક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? હવે દોસ્ત આમાં જો તને ક્યાં ક્યાં દેખાય છે શબ્દ, હવે આ બધાને ઓબ્ઝર્વ કર. તો કે સી છે, વાય છે, બરાબર છે, ડબલ સી છે, એલ છે ને ઈ છે. તો કે આ તો બનશે. પેન્સિલનો પી છે, ઈ છે, એન છે, સી છે, આઈ છે અને એલ છે. તો કે એ ભી બનશે. ચાલો ડી છે, ડી આમાં છે. તો કે આઈ છે. તો કે આઈ છે. એ છે. તો કે એ છે. એલ છે. તો કે આઈ બનશે. હવે એલ ઓ સી કે. હવે આમાં જુઓ ક્યાંય કે દેખાય છે એટલે કે અહીંયા છે જ નહીં, એટલે આ શબ્દ આમાંથી બને નહીં. એટલે જવાબ થઈ ગયો આ. લો એલ ઓ સી કે. બાકી બધા બની શકે. ફરી પાછો રેશનલાઇઝેશન. આમાંથી કયો શબ્દ બનાવી શકાશે? અચ્છા બનાવી શકાશે એવું કીધું છે. ઓકે. તો કે જો સેન્સેશન નો ઈ તો આમાં છે ને, એટલે આ તો ન બનાવી શકાય. ઈ જેટલા આવશે એ તો બનાવી જ નહીં શકાય, કારણ કે ઈ આમાં ક્યાંય છે નહીં. તો કે સર આ ભી ઈ વાળો. તો કે એક જ વૈધો હવે ટ્રાન્ઝિશન. તો આ બનાવી જ શકાતો, એમાં વિચારેલું જ ન હોય. એટલે ઓડ વન આઉટ. આમાંથી ડિફરન્સ શું પડે ને એ તારે ઓળખવાનું. એ તને ઓળખતા આવડે કે ન આવડે? હવે તો આવડે ને. તારા મોટા ભાઈએ તારે કહી દીધું. આવડે કે ન આવડે? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહી દેશે. ક્લિયર? સોર્ટેડ? આગળ વધીએ. ચાલ. કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે? તો કે અહીંયા જો આને 7 × 5 = 35 લખી શકાય, આને 7 × 7 = 49 લખી શકાય, અને 7 × 9 = 63 લખી શકાય. તો આ બધી જ સંખ્યા બાકીની 3 છે ને 7 વડે વિભાજ્ય છે. એક આ 50 છે ને એ જ 7 વડે વિભાજ્ય નથી, એટલે બાકીની સંખ્યાઓમાં એટલે એ અલગ પડતી સંખ્યા છે. પાંચમું પદ કયું આવશે? ચાલો હવે અહીંયા જુઓ. ABCD નો આલ્ફાબેટ A to Z ક્લિયર છે. ઓકે. F G E F G ABCD માં E F G, પછી H મૂકી દીધો, I આવ્યો, I પછી J અને K મૂકી દીધા, L આવ્યો. હવે L પછી અહીંયા 3 મૂકવા પડે, M N O મૂકીને અહીંયા P આવે. શું આવે? P આવે. હવે અહીંયા જો આ ક્રમ કઈ રીતે વધે? તો કે અહીંયા 3 ના 6 થયા, 3 નો ગેપ આવ્યો, 6 ના 11 થયા, 5 નો ગેપ આવ્યો, અહીંયા 7 નો ગેપ આવ્યો, 3 5 7. તો હવે અહીંયા 9 નો ગેપ આવવો જોઈએ કે નહીં? 9 ને 18 27. તો 27 P છે આનો જવાબ છે. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ રીતે તારી શ્રેણી છે ને એ મળે. મોજ પડે કે નહીં દોસ્ત? આટલું તને ક્લિયર તો મોજ પડે કે નહીં? અને જો હવે તારે આખા વર્ષ દરમિયાન આવી સ્કોલરશિપ એક્ઝામની ધોરણ 9 માં પ્રખરતા શોધ કસરતની તૈયાર કરવી છે તો કોમેન્ટ સેક્શનમાં લખ કે હા સર મારે કરવી છે. તો આનું આવતા વર્ષનું આયોજન અગાઉથી જ અમે જૂન મહિનાથી તારા માટે આ પ્લાનિંગ કરશું. જુલાઈમાં તને લેક્ચર મળતા થઈ જશે, પણ તારે કોમેન્ટ સેક્શનમાં તારી સિરિયસનેસ બતાવવી પડશે. તારે ધોરણ 9 માં આવતી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ ક્લિયર કરવી છે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કર. NMMS તે આપી હતી તેમાં કેટલો સ્કોર આવ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કર. બરાબર છે? કારણ કે તારી તૈયારી છે તો અમે તને તૈયારી કરવા અમારી ટીમ રેડી છે મારા ભાઈ. કારણ કે તને તારી પડી છે તો અમને તારી ડબલ પડી છે. ઓકે? કારણ કે તારા મમ્મી પપ્પાએ તારા માટે સપના જોયા છે ને, એ સપના સાકાર કરવા અમે PW ના માધ્યમથી તારી માટે અહીંયા છીએ હાજર. તું મહેનત સ્ટાર્ટ કર. તું જે અટવાતો તારી ફાઇનલ એક્ઝામની તૈયારીમાં તને મૂંઝવણ થાય છે, તને જોઈએ છે IMP ક્વેશ્ચન, તારે તૈયારી કરવી છે મસ્ત રીતે, રિવિઝન કરવું છે ફ્રીમાં, તો YouTube ચેનલ PW ગુજરાતી ફાઉન્ડેશન તારા માટે છે. આવી જા આગળ. 9 + 7. હવે અહીંયા થોડુંક ઓબ્ઝર્વેશન કરજે. પેટર્ન ઓળખતા આ ટાઈપમાં થોડીક વાર લાગે. આ ટાઈપનો નવો ક્વેશ્ચન હોય ને તો હવે તને આ આવડી ગયો છે એટલે આ રીતે બી વિચારી શકાય. તો કે 9 × 7 = 63 થાય, અહીંયા 58 છે, 11 × 3 = 33 થાય, અહીંયા તને આપેલા છે કદાચ 124 અને અહીંયા 13 + 5 નું પૂછી લીધું. તો જો દોસ્ત અહીંયા હું તને એક વસ્તુ કહી, 7 નો વર્ગ 49, 49 + 9 58 થયા, 3 + 11 નો વર્ગ. તો જો અહીંયા આવી પેટર્ન મળી.
તને આવું વિચારતા વાર લાગશે. વર્ગ હશે કા તફાવત હશે કા પેલી ને ત્રીજી સંખ્યા વચ્ચે કઈક સંબંધ મળશે, એનો તફાવત કઈક વધતો જતો હશે શ્રેણીમાં. આવી તારે પ્રેક્ટિસ ઢગલા બંધ કરીશ ને એટલે તને તારા મોટા ભાઈ જેવું તારું માઇન્ડ થઈ જાય. એ શ્રેણી જોઈને ખ્યાલ આવી જશે. બરાબર છે? તો આ આવી જાય 124. હવે અહીંયા 13 એમનો અને 5 નો વર્ગ 25 વત્તા 13, તો કે સર આનો જવાબ આવી જાય 38. બરાબર છે? 38. તને પહેલો ઓપ્શન 174 આપેલો, પણ 13 નો વર્ગ નહીં, પાછળની સંખ્યાનો વર્ગ વત્તા આગળની સંખ્યા કરવાની એટલે 38 આવશે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યર આવી ભૂલ કરીને આવેલા. ચલો, મેંગો ને કહેવાય KZLMFM. હે, અને તો આને શું કહેવાય? તો ભાઈ આ એક પેટર્ન ઓળખ, આ એક પેટર્ન ઓળખ. અહીંયા એવો અર્થ નથી કે આને આ જ કહેવાય. હવે જો અહીંયા પેલા M હતો તો અહીંયા K આવ્યો, તો અહીંયા K વચ્ચે કોનો ગેપ પડ્યો? L, તો અહીંયા આવ્યું M. બરાબર છે? હવે અહીંયા જો Z હતું, અહીંયા શું હતું? Z. Z પછી અહીંયા શું આવ્યું? તો કે ડાયરેક્ટ A આવ્યું. Z પછી ડાયરેક્ટ ત્યાં કોણ આવ્યું? તો કે A આવ્યું. બરાબર? પછી અહીંયા સેકન્ડ L હતો, તો અહીંયા શું આવ્યું? N આવ્યું. તો કે M નો ગેપ પડ્યો. ઓકે, F હતું, અહીંયા F હતું તો ડાયરેક્ટ G આવ્યું, અને M હતું તો N નો ગેપ પડીને O આવ્યો. એટલે એકને છોડીને એકમાં એવો ગેપ આવે છે, એકને છોડીને એકમાં એવો ગેપ આવે છે. એ નક્કી થઈ ગયું? તો કે હા. પહેલામાં તો કે હવે અહીંયા જો અહીંયા શું આવ્યું? A. એનો કોડ શું મળે? એનો કોડ નક્કી કરવા માટે તારો પેલો આલ્ફાબેટમાં જો ગેપ મળે છે તો કે હા, અહીંયા જે ભી આવતું છે ને તો અહીંયા Y આવતું છે, Z નો ગેપ, અને શરૂઆત A થી થતી છે. બરાબર છે? શરૂઆત ક્યાંથી થતી છે? A થી થતી છે. એ નક્કી છે. તો મારા દોસ્ત અહીંયા જો તને એ જ ટાઈપનો Y વાળો એક જ ઓપ્શન આપ્યો છે, નહીં બે ઓપ્શન છે ભાઈ, તારી પાસે બે ઓપ્શન છે નક્કી કરવા માટે. ચાલ દોસ્ત, હવે અહીંયા આવ, આ અથવા તો આ બે ઓપ્શન ગયા. હવે ક્યાં જુદો પડે છે? તો કે આ બે માં જુદા પડે છે. હવે એક વસ્તુ કીધું દોસ્ત કે અલ્ટરનેટ છે ને આમાં અને આમાં, પેલો, ત્રીજો, પાંચમામાં ચેન્જ આવે છે. તો અહીંયા આ પેલું, ત્રીજું અને પાંચમામાં ચેન્જ આવશે. હવે અહીંયા જો તો અહીંયા E છે, તો E માં ABC, તો આ C આવવું જોઈએ. પાછળનું શું આવવું જોઈએ દોસ્ત? પાછળનો આ એપલ નો E હોય ને દોસ્ત, અહીંયા જો MNO. બરાબર છે? તો અહીંયા C, D અને E, તો અહીંયા એપલમાં E આવે. તો મારા દોસ્ત અહીંયા છે ને તારા માટે D હોવું જોઈએ. શું હોવું જોઈએ? D. તો મારા દોસ્ત, મેરે ભાઈ, કારણ કે અહીંયા M થી K આવ્યો, હા કે ના? તો કે જો આ હજી આને હાવ સિમ્પલ રીતે કહી દઉં તને, ઉભો રહે. ચાલ, હાવ સિમ્પલ રીતે કેવું છે જો અહીંયા આવી જાય. આ M તો અહીંયા K, અહીંયા A તો અહીંયા Z. બરાબર? આ A હતો તો અહીંયા શું થઈ ગયું? Z થઈ ગયું. ઓકે, આ Z થી અહીંયા A તરત આવ્યો. તો હવે બીજો જો તો શું વર્ડ છે? તો કે P છે. P MNO, તો અહીંયા O હોવું જોઈએ. શું હોવું જોઈએ દોસ્ત? O હોવું જોઈએ. શું હોવું જોઈએ? એપલમાં O હોવું જોઈએ. પછી E માટે અહીંયા જો તો શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? તો એટલે તને પેલા એ ક્લેરિટી હોવી જોઈએ. અને અહીંયા હવે બીજી વાત કે અહીંયા સર આ ડિફરન્શિએટ વચ્ચે ડબલ P અહીંયા ભેગા થાય છે. શું ભેગા થાય છે? ડબલ P. તો એમાં શું કરવું? તો હવે જો આનો સિમ્પલ ટેકનિક, જો આવા ક્વેશ્ચન સોલ્વ કરવાની સિમ્પલ ટેકનિક એક કહી દઉં. ચાલ, આટલું બધું નથી વિચારવું તો આટલું એક કામ કર નાખ. સિમ્પલ ટેકનિક. અહીંયા M હતો, અહીંયા શું આવ્યું? K આવ્યું. અહીંયા A હતું તો અહીંયા શું હતું? Z. અહીંયા N હતું તો અહીંયા શું હતું? L. અહીંયા F હતું તો અહીંયા શું આવ્યું? G. અને દોસ્ત અહીંયા M હતું તો અહીંયા શું આવ્યું? O આવ્યું. ચાલ, 5 વર્ડ. હા, હવે જો K, અહીંયા L નો ગેપ આવે છે અને M આવે છે, KLM. બરાબર છે? હવે અહીંયા એ રીતે તને A આપ્યું છે તો અહીંયા કંઈક ગેપ આવતો હશે ને પછીનો વર્ડ અહીંયા સ્ટાર્ટ થતો હશે. હવે Z પછી અહીંયા ડાયરેક્ટ નો ગેપ એટલે ડેશ કરી દો. પછી L પછી અહીંયા M નો ગેપ લીધો છે. બરાબર? F પછી અહીંયા નો ગેપ એટલે ડેશ કરી દો. અને M અહીંયા ગેપ લીધો છે N નો એટલે O કરી દીધો. રેડી દોસ્ત? આ ક્લેરિટી મળી ગઈ. હવે તારી પાસે શબ્દ છે APPLE. ચાલ, અહીંયા ડેશ કરી દઉં છું પહેલેથી. ચાલ, તો હવે અહીંયા જો L પછી અહીંયા શું આવે? JKL. તો અહીંયા K આવવું જોઈએ. છેલ્લેથી બીજો વર્ડ છે ને એ K હશે. તો કે જો છેલ્લેથી બીજો વર્ડ છે ને એ બધામાં તને K દેખાય છે? તો કે હા સર. અચ્છા, હજી એવો ચેન્જ નો આવે એવો કયો? તો કે બીજો વર્ડ છે. બીજા વર્ડ તરીકે અહીંયા કોણ છે? તો કે P.
તો અહીંયા ઓ હશે. બીજા વર્ડ તરીકે છે ને દોસ્ત કોને આવવું પડશે? અહીં ગેપ શેમાં નથી આવ્યો? બીજા અને ચોથામાં ગેપ નથી આવ્યો, બરાબર? તો બીજો અને ચોથું, હા, બીજું અને ચોથું આ બીજું અને ચોથું આ, બરાબર છે? તો જો બીજા અને ચોથામાં કોઈ ગેપ નહીં, ડાયરેક્ટ એ લોકોએ લીધો છે. તો હવે આપણે અહીંયા એ પી છે, તો પી પેલા શું આવે? MNOP આવે કે નહીં? તો કે હા સર, ઓ જેવું આવવું જોઈએ. શું આવવું જોઈએ દોસ્ત? ઓ આવવું જોઈએ. કારણ કે અહીંયા તને શું આપ્યું છે? અહીંયા તને શું આપ્યું છે દોસ્ત? પી. તો અહીંયા શું આવવું જોઈએ? તો તારી પાસે વર્ડ છે MNOP, બરાબર છે? MNOP. તો જો તારી પાસે આ કે બધામાં હતો, ડન છે. અને પેલામાં ગેપ મળે છે એટલે દોસ્ત વાય વાળો ઓપ્શન આવશે, વાય વાળો ઓપ્શન આવશે, આ અથવા આ. કેમ? કારણ કે જો પહેલા શબ્દમાં છે ને એકની ગેપ અહીંયા પડે છે, તો વાય પછી અહીંયા શું આવે? ઝેડ, પછી એ થી સ્ટાર્ટ થયું. હા કે ના મારા દોસ્ત? તો કે હા સર. ક્લિયર છે? ઓકે. અને હવે અહીંયા એન અને એન, આ જે એન, બે એન આપ્યા ને, એમાં એકમાં એનમાં ગેપ છે, એકના એનમાં ગેપ નથી. તો જો MNO, બરાબર? એકમાં એન છે, એકમાં અહીંયા પી છે, તો એકમાં અહીંયા ઓ આવશે અને એકમાં ડાયરેક્ટ શું આવી જશે? એન. કારણ કે એકમાં ગેપ આપવાનો છે ઓ નો. ડન છે દોસ્ત? તો મારા દોસ્ત તારું આ બનવું જોઈએ ઓપ્શન સી, YNOKD. ડન છે દોસ્ત? ચાલો હવે અહીંયા આવી જા. કઈ આકૃતિ અલગ પડે છે? ઓકે દોસ્ત, હવે દોસ્ત અહીંયા આકૃતિ દોરવામાં શિક્ષક મહોદયે એક નાની ભૂલ એવી કરી છે કે આ જે છે ને આકૃતિમાં એક આખું આવું ખાલી પડે છે, આખું આવું એક ખાલી બોક્સ આવે છે, બરાબર? એક આખું આવું ખાલી બોક્સ આવે છે, આવું આડો લાઈન નથી એમાં, આવું એક આખું ખાલી બોક્સ આવે છે, બરાબર છે? હા. અને એક ઓપ્શનમાં એવો લીટા વાળો આવે છે, એટલે ત્રણ એક સરખા થાય છે. એટલા માટે અહીંયા જે અલગ પડતો ઓપ્શન કે જ્યાં આવું ખાલી લીટા વગરનું નથી આવતું, આ આપેલું છે ને, એ તારો જવાબ આવે છે. ઓકે દોસ્ત? ચાલ, કેટલા ત્રિકોણ છે ગણી લેવા છે? તો કે જો અહીંયા 1 2 1 2 3, 1 ને 2 કેટલા થાય? 3, અને 3 ને 2 5 ને 1 6, તો કે 3 ને 6 9 ત્રિકોણ બને છે. કેટલા ત્રિકોણ બને છે દોસ્ત? 9 ત્રિકોણ. તારે ગણવા હોય તો તું ગણી શકે છે. તને અલગ અલગ કલરથી અહીંયા બતાવી દઉં. જો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો થઈ ગયો ને? હા દોસ્ત. આ જે સૌથી બહાર નો દેખાય 8, અને મારા દોસ્ત, અરે મેરે ભાઈ, ये वाला 9 हो गया, टोटल 9. ચાલ નેક્સ્ટ. હવે એન્ટ્રી ને જો અહીંયા આ ટ્રીક તને કામ લાગશે. એન્ટ્રી ને જો 1 2 3 4 5 કહેવાતું હોય અને અહીંયા સ્ટેડી ને આ કોડ ફાઇનલ છે. જો અહીંયા y તરીકે 5 લી છે, એટલે અહીંયા y નો કોડ નક્કી થઈ ગયો 5. હવે તારે ડબલ s, બરાબર, અને n નો કોડ અહીંયા ફાઇનલ કરી લે. n નો કોડ કેટલો છે? તો કે 3. તો અહીંયા જો અહીંયા છેલ્લેથી ચોથામાં 3 આવશે ને આગળ 3 આવશે, બરાબર છે? n માટેનો કોડ, સોરી, n માટેનો કોડ 2 છે હો દોસ્તો, n માટેનો કોડ 2 છે. તો કે અહીંયા 2 અને છેલ્લેથી ચોથામાં 2 આવવું જોશે. છેલ્લેથી ચોથું, તો કે આ બે જ ઓપ્શન છે, આ બે જ ઓપ્શન છે જેમાં 2 2 આવે છે. એટલે આ બે ઓપ્શન તો ગયા, કારણ કે n ક્યાંય જોવા મળે છે. હવે એ બે માં ચેન્જ પડતું કયો ઓપ્શન છે? તો કે આ ત્રીજો. આ ત્રીજામાં શું છે જુઓ તો એ તરીકે શું લેવાનું છે? તો કે ચોથો આલ્ફાબેટ 7. તો કે અહીંયા શું આવશે? 7. તો બસ નક્કી થઈ ગયો જવાબ. આખું તારે સોલ્વ કરવાની જરૂર જ નથી રહેતી આવા ટાઈપના ક્વેશ્ચનમાં. શું મેં કર્યું? તો કે અહીંયા જો ઈ ને, અથવા તારે જો આખો બનાવવો હોય તો ઈ બરાબર 1 લખી નાખ, n બરાબર 2 લખી નાખ, t આમાં કે આવવાનું છે એક્સક્યુઝ મી બચ્ચા, તો કે હા સર, તો કે t બરાબર 3 લખી નાખ. હવે તારે એની જરૂર પડશે s ની, તો કે s બરાબર 9 લખી નાખ. તો કે પાછળ બે નવડા વાળા ઓપ્શન જો આ બે જ છે, એટલે આ બે ઓપ્શન તો એટલે કેન્સલ થઈ જાય. હવે આ બેમાં અલગ પડતો કયો હતો? તો કે ત્રીજો આલ્ફાબેટ. ત્રીજો આલ્ફાબેટ એટલે એની વેલ્યુ અહીંયા શું હતી? તો કે 7, એટલે 7 વાળો ઓપ્શન કરેક્ટ છે. આવડી ગયો? ડન છે? ચાલો ભાઈ, ખૂટતી સંખ્યા. હવે સર આવું આપી દે, જો આવો પ્રશ્ન હોય ને તો હું એક્સપેક્ટ નથી કરતો કે તને આવડશે, પણ તારે એમાં મૂંઝાવાનું નહીં. શું કરવાનું? જો તો કંઈક તને લિંક મળશે. 7 દુ 14 વત્તા 2 16 થાય, 16 દુ 32 વત્તા 2 34 થાય,
હવે 34 ગુણ્યા 2 68 વત્તા 2 તો કે 70 થાય. 70 દુ 140 વત્તા 2 142. 142 ગુણ્યા 2 એટલે 284 પ્લસ 2 કરો એટલે 286. તો અહીંયા 70 આવે. નક્કી થઈ ગયું. આવી પેટર્ન સર મને ક્યારે આવડશે? બેટા પ્રેક્ટિસ થી આવડશે. આ એક પ્રેક્ટિસ થઈ ગઈ. હવે આની રીતનું લોજિક બીજા ક્વેશ્ચનમાં વિચારજે. હવે અહીંયા આવો. આ 3 હતા, આ 5 થયા. આ 4 છે તો દોસ્ત અહીંયા 6 થાય. તો આ 5 જ થાય છે એટલે આ ઓપ્શન નહીં આવે. અહીંયા 8 થાય છે તો આ ભી નહીં આવે. આ 6 થાય છે એટલે આ ઓપ્શન કરેક્ટ છે. આ ઓપ્શન નહીં આવે. નેક્સ્ટ, અલગ પડતું પ્રાણી કયું છે દોસ્ત? વહેલ છે. કાચબો, હાથી, ખિસકોલી. બરાબર છે. કંઈક એમાં તને પેટર્ન ખ્યાલ આવી ગઈ છે. કાચબો છે, હાથી છે, ખિસકોલી છે, ક્યાં ક્યાં રહી શકે છે અને એક વહેલ ક્યાં નથી રહી શકતું એટલું વિચાર. હવે અહીંયા બે ત્રિકોણને આને જોડવાથી કેવી આકૃતિ? હવે કાટકોણ ત્રિકોણ તો છે એટલે કાટકોણ ત્રિકોણ તો આવશે નહીં. આવા ત્રિકોણ દેખાતા નથી અને અહીંયા કાટકોણ વાળો ઓપ્શન ગયો તો કે બસ આ ચોરસની ઉપર આ રીતે બે આ ત્રિકોણ ગોઠવાઈ જાય એટલે આવી સરસ મજાની કંઈક આકૃતિ બને છે. હા કે ના દોસ્ત? તો કે હા. હવે આ બેનો ગુણાકાર કરીને સંખ્યા સાથે સંખ્યાનો માઇનસ નિશાની એક વખત હોય તો માઇનસ નિશાની દે. જો બેકી સંખ્યામાં આવે માઇનસ નિશાની તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 5 ચોકુ 20 a વર્ગ bc થઈ જાય. શું થઈ જાય? -20 a વર્ગ bc. તો કે ઓપ્શન છે? તો કે હા સર, આ રહ્યો આપણો ઓપ્શન એ. પેલા માઇનસ નિશાની અને એના પછી a વર્ગ. 16 અને 30 સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પ્રથમ વિકર્ણનો ગુણાકાર અને ગુણ્યા બીજા વિકર્ણનો ગુણાકાર. આટલું ઈઝી ફોર્મ્યુલા છે દોસ્ત. તો અહીંયા 8 કરી દે ને 3 8 240 ચોરસ સેન્ટીમીટર વર્ગ. આ કોની માટે છે? ફક્ત ને ફક્ત સમબાજુ માટે. બરાબર. 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. બરાબર છે. અને જો ખાલી સમાંતર બાજુ પૂછે તો પાયો ગુણ્યા વેધ કરવાનું રે દોસ્ત. આ ક્વેશ્ચન બી તને એક્ઝામમાં આવી શકે. હવે ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4a². 2 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે અહીંયા આની જગ્યાએ તને કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછી લે તો તારે 6a² કરવાનું થાય દોસ્ત. ઓકે મારા ભાઈ? ચાલ આને પ્રમાણિત સ્વરૂપે ગોઠવવું છે તો પ્રમાણિત સ્વરૂપે પોઈન્ટ પહેલા એક આંકડો આવવો જોઈએ. તો કે 1 2 3 4 5 6 7 8. તો 5.21 ગુણ્યા 10⁻8 ઘાત. બરાબર છે? અચ્છા સોરી, અચ્છા 521 લખવું છે તો ઉભો રે. 9 અને 10. બરાબર છે મારા દોસ્ત? મેરે ભાઈ કઈ રીતે લખાય? ઓ મેરે ભાઈ. અચ્છા रुक जाओ मेरे दोस्त, रुक जाओ मेरे भाई. 5.21 અહીંયા ઓપ્શન છે ને દોસ્ત, તને હું ચેન્જ કરાવી દઉં છું. ઉપર 10⁻8 -6 -7 અને -3. બરાબર છે. ચાલો તો 5.21 10⁻8. ઓકે દોસ્ત, ડન છે. અને આને બીજી રીતે લખવું હોય તો 521 ગુણ્યા 10⁻10 થાય. 521 સાથે લખવું હોય તો. ક્લિયર છે? ચાલો, એક બરણીમાં બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વેચતા દરેક બાળકને 5 ચોકલેટ આવે તો કુલ ચોકલેટ કેટલી? દરેક બાળકને 5 આવે એવા કેટલા બાળકો છે? 28 બાળકો છે તો 28 5 5 8 40 5 દુ 10 ને તો કે કુલ ચોકલેટની સંખ્યા થઈ ગઈ. કુલ ચોકલેટ 140. હવે એમ કહે છે એક પણ ચોકલેટ વધતી નથી. કઈ વાંધો? બાળકોની સંખ્યા 8 ઘટી જાય તો હવે 8 ઘટી જાય એટલે હવે બાળકો કેટલા થઈ જાય? તો કે 20 થઈ જાય. તો દરેકના ભાગે કેટલી ચોકલેટ મળે? તો કે ચોકલેટની સંખ્યા ભાગ્યા બાળકોની સંખ્યા. બાળકોની સંખ્યા 20 શું કામ લીધી? કારણ કે 8 બાળકો ઘટાડી નાખવાના છે. કુલ ચોકલેટ શું કામ મેળવી લીધી? કારણ કે બરણીમાં કેટલી ચોકલેટ છે એ તો ખબર હોવી જોઈએ ને. તો આપણને ખ્યાલ આવશે કે હવે આટલા બાળકો વચ્ચે કેટલી આવશે. તો આ બે ગયા 2 + 14 તો કે 7 ચોકલેટ મળે. ચાલ ભાઈ, આ ટાઈપનો ક્વેશ્ચન તને આ વખતે 2026માં દેખાઈ શકે. ચોકલેટની જગ્યાએ અહીંયા કદાચ વેફરનું પેકેટ, બિસ્કિટના પેકેટ આપી દે અને અહીંયા સંખ્યા બદલી નાખે ને તને પૂછી લે તો મોજ પડી જાય. હવે દોસ્ત અહીંયા આ ભાગાકાર આપેલો છે ને 25. જો 25 x ની 10 ઘાત. હવે અહીંયા ઘાતમાં તને ફેરફાર એક્ઝામમાં કરી શકે. 50 x ની 7 y નો ઘન. બેની સમાન ઘાત હોય તો ઉડી જાય. 25 દુ 50 થાય, ઉપર 1 વધે અને સમાન આધાર હોય તો ઘાતની બાદબાકી થાય તો 10⁻7 ભાગ્યા 2 તો 1/2 x ઘન દોસ્ત.
ચાલો આગળ વધીએ. આનો ઉકેલ મેળવો તો કે ચલ એક બાજુ સંખ્યા એક બાજુ, ચલ એક બાજુ સંખ્યા એક બાજુ, હા કે ના બચ્ચો? તો કે હા. 3t - 2t બરાબર 18. તો t બરાબર 18, t બરાબર 18. ઓકે દોસ્ત, t બરાબર 18. ચિત્ર આલેખમાં 300 બલ્બ દર્શાવે તો 1 2 3 4 5 અને દોસ્ત આ છે ને અડધો બલ્બ છે, આ છે ને અડધો બલ્બ આપેલો છે. તો કે આમાંય 300, આમાંય 300, આમાંય 300, આમાંય 300, આમાંય 300 ને અડધો બલ્બ હોય એટલે 150. તો કરો 1500 + 150 કેટલા થાય? 1650. તો આવી રીતની સંજ્ઞાઓને સમજતા શીખવાની મારા દોસ્ત. 1650 જવાબ આવશે. બરાબર છે. ચાલો, સારી રીતે ચીપેલા ગંજી પત્તાના 52 પત્તામાંથી એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના. સંભાવનામાં છેદમાં કુલ પરિણામ લખી નાખવાના. ગંજી પત્તામાં કુલ પત્તા કેટલા હોય? 52 હોય. બાદશાહ કેટલા હોય? તો કે 4. એક કાળીનો હોય, એક લાલીનો હોય, એક ચોકટનો હોય અને એક ફલ્લીનો હોય. તો કે સર 4. તો અંશમાં લખવાનું જેટલા સાનુકૂળ પરિણામ. બાદશાહ 4 છે, 4 ભાગ્યા 52, 13 ચોકુ 52. સર અંશમાં કઈ ન વધે તો 1 વધે, સરવાળા બાદબાકીમાં કઈ ન વધે તો 0 વધે, ગુણાકાર ભાગાકારમાં કઈ ન વધે તો 1 વધે. તો સર 1/13. અહીંયા ઓપ્શન એ તમારા માટે જ છે. ડન છે, શોર્ટેડ છે. કિંમત શોધો. પેલા નિશાની નક્કી કરી લો, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ વાળો જવાબ આવવાનો છે. હા કે ના દોસ્ત? તો કે હા. હવે તો કે સર 3 + 21, 7 દુ 14 બરાબર છે. ઓકે, પછી 5 તેરી 15, 3 તેરી 9. હવે કે એવડે એવું છે? તો કે નહીં. તો છેદમાં શું વધ્યું? 3 + 21. ઓકે, અને અંશમાં 2 ચોકુ 8. તો કે 8/21 અહીંયા રહ્યો ઓપ્શન એ. ડન છે, શોર્ટેડ હે, ક્લિયર હે, ડન હે, મોજ આવી ગઈ ને? બસ. તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહેજે કે મજા આવી ગઈ. સમાંતર બાજુમાં ખૂણા p નું માપ, પાસ પાસેના ખૂણાનો સરવાળો 180. તો p + q એટલે x + 80, ઈ બંનેનો સરવાળો 180 થાય. તો આ +80 બરાબરની જો મારા દોસ્ત કઈ બાજુ જાય? ડાબી બાજુ. તો 100 થઈ ગયું. કારણ કે આ બંનેનો સરવાળો, પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. સામ સામેના ખૂણા કેવા હોય? સરખા. તો આમાંથી કોઈ બી ખૂણો પૂછે તને કઈ વાંધો આવે નહીં. મને તો આવડે જ ને સર. હવે તો આવડે સર. કેમ? મોહિત સરે શીખવાડ્યું છે. ચાલ મારા દોસ્ત અહીંયા આવી જા. સાદરૂપ આપ. પેલા 3 આની સાથે ગુણ 6x. પછી જો ઘણા વિદ્યાર્થી મિત્રો આની સાથે ગુણતા જ ભૂલી જાય, પણ એને એક સાથે ગુણવાનું -6. 4x પેલા માઇનસ નિશાની, -3x, માઇનસ માઇનસ પ્લસ 15. હવે અહીંયા કેટલું વધ્યું? તો કે x + 15 અને 6x - 6. ચલ એક બાજુ અને સંખ્યા એક બાજુ. તો 5x બરાબર કેટલા થયા? જો તો 21. તો x બરાબર 21/5 છે જવાબ. અહીં રહ્યો સર, અહીં રહ્યો સર જવાબ. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? સર 389 ની બદલે 289 હોય ને તો એ 17 નો વર્ગ આવે. આ 21 નો વર્ગ છે, આ 24 નો વર્ગ છે, આ 25 નો વર્ગ છે, અને મારા દોસ્ત 225 ઈ 15 નો વર્ગ છે. બરાબર છે. અને મારા દોસ્ત હજી એક લખી દઉં, 841 કદાચ 2026 ની એક્ઝામમાં તને કામ આવી જાય તો એ 29 નો વર્ગ છે. બરાબર છે. ડન છે, હા કે ના? અને 784 એ 28 નો વર્ગ છે. ચાલ, કદાચ આમાંથી એકાદી સંખ્યા તને કામ આવી જાય તો મને મજા આવી જાય. 484 છે એ 22 નો વર્ગ. ચાલો, ઓકે. તો પૂર્ણ વર્ગ કઈ નહોતી? 389. બરાબર છે. 361 કીધું હોત તો 19 નો વર્ગ હતો. બરાબર છે. 289 છે, 389 નહીં. ચાલો આવી જાઓ. હવે તો કદાચ તને આ વખતે પૂર્ણ ઘન બી આપી શકે. તો જો પૂર્ણ ઘન એક ખાસ કરીને 7 નો ઘન 343 યાદ રાખજે, પૂર્ણ ઘન કહી શકે. 6 નો ઘન 216, 5 નો ઘન 125, બરાબર, 8 નો ઘન 512 અને 9 નો ઘન 729. બરાબર છે દોસ્ત? આ યાદ રહી જાય કે ન રહી જાય? હવે રહી જાય સાહેબ. 4 નો ઘન 64, એવી બધી તો યાદ જ હોય. ચાલ ફરી પાછું ઘનમૂળ પૂછી લીધું. 1728 દોસ્ત, 12 નો ઘન છે ને એ 1728 થાય. તો બે બાજુ ઘનમૂળ લે મારા દોસ્ત અહીંયા તું. હા, અને હજી કહી દઉં 13 31 એનું ઘનમૂળ થાય 11. બરાબર દોસ્ત? આ યાદ રાખી લે છે. તો અહીંયા તારો જવાબ આવી જશે 12. અને બીજી એક વસ્તુ કહી દઉં કે એકમના અંક પરથી ખબર પડી જવી જોઈએ કે આનો છેલ્લો એકમનો અંક 2 આવવો જોઈએ. તો એકે ઓપ્શન એવા નહોતા તો બી જવાબ આપી શકાય. અવયવો પાડો
તો કે સર આ 16 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે, એને સર હું 4pq આખા કૌંસનો વર્ગ એમ લખી શકું, 9 ની જગ્યાએ હું અહીંયા 3 નો વર્ગ એમ લખી શકું. તો આ થઈ ગયું સર 4pq - 3 અને 4pq + 3. અરે ઓપ્શન એ અમારા માટે જ હતો. કયું નિત્યસમ આવ્યું? a વર્ગ ઓછા b વર્ગ બરાબર a ઓછા b અને a વત્તા b. મોજ પડી ગઈ સર. નેક્સ્ટ, દૂધ ફેક્ટરીમાં 6 કલાકમાં 840 પાઉચ તૈયાર થાય, તો 5 કલાકમાં કેટલા પાઉચ? 840 ગુણ્યા 5 છેદમાં 6, 6 એકા 6, 6 ચોક 24, પાછળ લાગ્યું મીંડું, 140 ગુણ્યા 5, 14 પંચા 70, પાછળ લગાડી દો મીંડી એટલે 700 પાઉચ થાય. ડન છે. નેક્સ્ટ, લંબઘનની લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ, તો એનું ઘનફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ p²q, પહોળાઈ pq નો વર્ગ અને આ p વર્ગ q વર્ગ આ. તો ચાલો આધાર સમાન, ઘાતનો સરવાળો p ની 5 ઘાત, q ની 5 ઘાત અને rm નો. બરાબર હે? હા કે ના? ઓપ્શન સી છે. આવો અટપટો તમને એક્ઝામમાં આપી દે તો મૂંઝાવાનું નથી. સૂક્ષ્મ દર મહિને પગારના 75% ઘર ખર્ચ કરે તો ભાઈ 100% માંથી 25% બચત થઈ. હા, ત્યારબાદ તેની પાસે 8000 જમા રહે, તો ભાઈ 25% બચત એટલે કે જમા રહેલ રકમ કેટલી થઈ? તો કે 8000. તો અહીંયા તને શું પૂછ્યું છે? તેણીનો પગાર કેટલો? પગાર એટલે તો કે બચત વત્તા ખર્ચ એટલે કે 100%. તો કે 100% બરાબર બચત વત્તા ખર્ચ, તો કે કુલ ટોટલ પગાર થાય, કુલ પગાર થાય. તો કે હા. તો કે જો 25% એ 8000 તો 100% એ કેટલા? ત્રિરાશિ મૂકી દીધી, તો 100 ગુણ્યા 8000 છેદમાં 25%. ટકા કેન્સલ, 25 ચોકુ 100, 8 ચોક 32000 રૂપિયા પગાર હોય બેન સુષ્માનો. ભાઈ કોણ કોણ ઈચ્છે છે કે એનો પગાર સ્ટાર્ટિંગ 32000 હોય? જે પગાર તમે ઈચ્છતા હો ને તમે ભણી લો પછી તમારો હોય. એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કેજો એટલે મને ખ્યાલ આવશે કે કોણે છેલ્લે સુધી વિડીયો જોયો છે દોસ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન, 71 નો વર્ગ. હવે એક વસ્તુ કહી દઉં, 71 ની નજીક 70 નો વર્ગ. 70 નો વર્ગ શું થાય? 4900. તો 4900 કરતા વધારેનો ઓપ્શન આવે, આય નથી, આય નથી, આય નથી. તો અહીંયા જવાબ ક્લિયર છે, 5041. બાકી ઘણા 71 ગુણ્યા 71 કરશે તો એ જવાબ મળશે 7 × 7 = 47, 49, 1 × 1 અને 7. તો જવાબ અહીંયા ક્લિયર છે દોસ્ત, 5041. 5041. પણ આવું લોજિક લગાવે ને 10 સેકન્ડમાં આન્સર આવે કે નો આવે? વાહ સર, શું વાત કરી. તો આ રીતે તારે તારો સમય બચાવવાનો છે. વર્ષ 2023 વર્ષ 2024 માં લેવાયેલ જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી દર્શાવવા કયો આલેખ યોગ્ય છે? જો વર્તુળ આલેખે દર્શાવી શકાય પણ વ્યવસ્થિત જો માહિતી ત્રણેય વિષયોની ચકાસવી હોય ને વર્ષ પ્રમાણે તો દોસ્ત લંબાલેખ બરાબર છે. કયો આલેખ બરાબર છે? લંબાલેખ. બાકી વર્તુળ વધારે સચોટ રીતે જોવું હોય તો લંબાલેખ એમાં ઉપયોગમાં આવી શકે. તો બસ બચ્ચા પાર્ટી 2025 ના પેપરનું સોલ્યુશન કંઈક આ રીતનું હતું. હજી બી તને જોઈએ છે મસ્ત મજાના 2024-2023 તો પેપરનું મેથ્સ રીઝનિંગનું સોલ્યુશન મસ્ત મજેદાર ટ્રીક, તો તારે જોડાવવું પડે આપણી વોટ્સએપ ગ્રુપમાં અને આવી રીતે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે. તો મારા દોસ્ત સમરીમાં આપણે આજે શું જોઈ લીધું? 2025 ના બધા જ મેથ્સ પ્લસ રીઝનિંગ. શું જોઈ લીધું દોસ્ત? મેથ્સ પ્લસ રીઝનિંગ. એટલે કે ટોટલ તારા 60 માર્ક છે ને એ આપણે દોસ્ત આનાથી કવર કર્યા. કેટલા? 60 માર્ક. અને હોમવર્ક શું છે? તો કે આ જે તને ક્લાસ નોટ મળે ને એની પ્રેક્ટિસ એક વખત કરી લેજે. ક્લાસ નોટની પીડીએફ તને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, પણ એની પ્રેક્ટિસ મારા દોસ્ત ભૂલ્યા વગર કરીને જજે. પ્રેક્ટિસ કરીને જજે. મેથ્સ માટે પ્રેક્ટિસ કરવી જ પડે, લખીને જ તૈયારી કરવી પડે. તો બસ બચ્ચા પાર્ટી આજની ચર્ચાને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા પાછળના 2024 પેપરના સોલ્યુશનમાં. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો હું તમારા માટે પ્રોવાઈડ કરાવી દઈશ. થેન્ક યુ સો મચ. ત્યાં સુધી પ્રેક્ટિસ કરી કે કેમ? મોજ પડી ગઈ ની મેથ્સ? હવે મને કે કમેન્ટમાં સહેલું છે કે નહીં? તો તારો મોટો ભાઈ મોહિત સર તારા માટે ફટાકથી બીજું સેશન લઈને આવશે. થેન્ક યુ.